શિવરાત્રિ તો પતિ માસ આવે છે, પરંતુ શ્રાવણ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાય અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપ્રાપ્ત બનવા પ્રયત્ન કરે છે. આ વ્રત સાથે આમ તો અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, પરંતુ તેમાં સૌથી વધારે પ્રચલિત છે પારધી અને હરણીની કથા. આ કથા ભગવાન શંકરે પાર્વતીજીને સંભળાવી હતી. આ કથા તમે પણ ક્યારેક તો સાંભળી જ હશે, તો ચાલો આજે ફરીથી એ કથાને યાદ કરીએ. આ સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે, તેમાં શિકારી કથા મુખ્ય સ્વરૂપે છે, જે પ્રમાણે એકવાર પાર્વતીજી શિવજીને પૂજે છે કે એવું કયું શ્રેષ્ઠ વ્રત છે તથા સરળ છે જેનાથી મૃત્યુલોકના પ્રાણીઓ આપની કૃપા સહજ જ પ્રાપ્ત થાય. જવાબમાં શિવજીને પાર્વતીને શિવરાત્રિના વ્રતનું વિધાન બતાવીને કથા સંભળાવી કે એક સમયની વાત છે કે નગરમાં ચિત્રભાનુ નામનો શિકારી હતો. તે પશુઓની હત્યા કરીને પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. એક શાહુકારનો ઋણી હતો, પરંતુ તેનું ઋણ સમયસર ચૂકવી ન શક્યો. તો ક્રોધિત શાહુકારે શિકારીને શિવમંઠમાં બંદી બનાવી લીધો. સંયોગથી તે દિવસે શિવરાત્રિ હતી. શિકારી ધ્યાન મગ્ન થઈ બહાર સંભળાતી શિવ સંબંધિત ધાર્મિક વાતો સાંભળતો રહ્યો. સંધ્યા સમયે શાહુકારે તેને બોલાવી ઋણ ચૂકવવા માટે વાત કરી. શિકારી બીજા દિવસે બધું ઋણ ચૂકવી દેવાનું જ વચન આપી ઘરે નીકળ્યો. પોતાની દિનચર્ચામાં જંગલમાં શિકાર માટે નીકળ્યો, પરંતુ દિવસભર બંદીગૃહમાં રહેવાના કારણે ભૂખ પ્યાસથી વ્યાકુળ હતો. શિકાર કરવા માટે તે એક તળાવના કિનારે બીલીના વૃક્ષ ઉપર પડાવ નાખ્યો. હવે વૃક્ષની નીચે બીલીપત્રથી ઢંકાયેલું શિવલિંગ હતું, જેનાથી અજાણ શિકારીએ પડાવ બનાવતા સમયે બીલી વૃક્ષની ડાળીઓ તોડી જે સંયોગથી શિવલિંગ પર અડી. આ પ્રકારે દિવસભર ભૂખ્યા શિકારીનું વ્રત થઈ ગયું અને શિવલિંગ પર બીલીપત્ર પણ ચડી ગયા. એક પહર વીત્યા બાદ એક ગર્ભણી હરણી તળાવ ઉપર પાણી પીવા પહોંચી. શિકારીએ મેઘધનુષ પર તીર ચડાવી જ્યાં પતંજા ચડાવે છે ત્યાં હરણી બોલી, હું ગર્ભણી છું, જલ્દીથી પરવશ થવાનો છે. તું એક સાથે બે જીવોનો હત્યા કરીશ જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીને સીધી તમારી પાસે આવીશ, ત્યારે મારજો. શિકારીએ સાંભળ્યું, પ્રશંસા ઢીલી કરી નાખી અને હરણી વનમાં લુપ્ત થઈ ગઈ. થોડીવાર પછી એક હરણી આવી તો શિકારીની પ્રસન્નતાનો પાર ન રહ્યો. નજીક આવતા ધનુષ પર બાણ ચડાવ્યું. ત્યાં હરણીએ જોઈ શિકારીને કહ્યું, હે પારધી, હું થોડીવાર પહેલાં જ ઋતુથી નિવૃત્ત થઈ છું. કામાતુર વિરહણી છું. પોતાના પિયરની ખોજમાં ભટકી રહી છું. હું પોતાના પતિના સાથે મળીને જલ્દી તારી પાસે આવી જઈશ. શિકારી એને પણ જવા દીધી, પરંતુ તેના ગયા પછી શિકારી ચિંતામાં પડી ગયો કે શિકાર નહીં મળે તો શાહુકારનું દેવું કેવી રીતે ચૂકવીશ. રાત્રિનો પહર વીતતો જઈ રહ્યો હતો. ત્યાં જ એક હરણી તેના બાળકો સાથે પાણી પીવા આવી. તે જોઈ આવો સુવર્ણમ અવસર ફળી નહીં મળે તે વિચારી જલ્દીથી તીર ચડાવી મારવા જ જતો હતો. ત્યાં હરણી બોલી, હે પારધી, આ બાળકોને તેના પિતાના હવાલે કરી હું પાછી આવી જઈશ. આ સમયે મને ના મારશો. ત્યારે બે શિકાર ખોવાયા ગયાના વિચારથી હસ્યો અને બોલ્યો કે આ પહેલાં પણ હું બે શિકાર ખોઈ ચૂક્યો છું. મારા બાળકો પણ ભૂખથી તડપતા છે. ત્યારે હરણી બોલી,
જેમ તમને બાળકોની મમતા સતાવે છે તેમ મને પણ સતાવે છે. માટે બાળકો માટે થોડી વાર માટે જીવનદાન માગી રહી છું. હું પ્રતિજ્ઞા કરું છું કે પિતા પાસે છોડી તરત જ પાછી આવી જઈશ. હરણીની દિન પાંચના સાંભળી પારધીને દયા આવી ગઈ. એને હરણીને જવા દીધી. શિકારના અભાવમાં બેઠેલો શિકારી બીલીપત્ર તોડીને નીચે નાખી રહ્યો હતો. તેવામાં પરોઢીએ એક હષ્ટપુષ્ટ હરણ એ જ રસ્તા ઉપર આવ્યું. શિકારીએ વિચારી લીધું કે આનો શિકાર તો તે અવશ્ય કરશે. શિકારીની પ્રશંસા છડેલી જોઈ હરણે વિનંતી કરી, હે પારધી, જો મારાથી પૂર્વ આવેલી 3 હરણીઓને તથા બાળકોને મારી નાખ્યા છે તો મને પણ મારવામાં વિલંબ ના કરશો, કારણ કે એના વિયોગમાં એક પણ ક્ષણ દુઃખી ના થવું પડે. હું એ હરણીઓનો પતિ છું અને જો જીવન દાન દીધું હોય તો કેટલીક ક્ષણનું જીવન આપો. એમને મળીને તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ. હરણની વાત સાંભળીને શિકારીની સામે રાત્રિનું પૂરું ઘટાનક ચક્ર ઘૂમી ગયું. એમણે આ કથા હરણને સંભળાવી ત્યારે હરણે પૂછ્યું, મારી 3 પત્નીઓ જે પ્રકારે પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગઈ છે તો મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. માટે જેવી રીતે વિશ્વાસ રાખીને તેમને જવા દીધા તેમ મને પણ જવા દો. હું એ બધાને લઈ તમારી સામે જલ્દી આવું છું. ઉપવાસ, રાત્રિ જાગરણ તથા શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવાથી શિકારીનું હૃદય પીગળી ગયું. તેનામાં ભગવત શક્તિનો વાસ થઈ ચૂક્યો હતો. ભગવાન શિવની અનુકંપાથી તેનું હૃદય કરુણાભાવથી ભરાઈ ગયું. પોતાના ભૂતકાળમાં કરેલા કર્મોને યાદ કરીને પશ્ચાતાપની આગમાં બળવા લાગ્યો. થોડી વાર બાદ હરણ એના પરિવાર સાથે શિકારી સામે ઉપસ્થિત થઈ ગયો, જેથી તે એમનો શિકાર કરી શકે. પરંતુ જંગલી પશુઓની આવી સત્યતા, સાત્વિકતા તથા સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને બહુ પશ્ચાતાપ થયો. તેના નેત્રોમાંથી આંસુની ધાર થઈ ગઈ. એ હરણના પરિવારને ન મારીને શિકારીએ પોતાના કઠોર હૃદયમાંથી જીવ હિંસા હટાવીને સહાય માટે કોમળ અને દયાળુ બની ગયો. દેવલોકથી સમસ્ત દેવ સમાજ પણ આ ઘટનાને નિહાળી રહ્યો હતો. ઘટનાની પરિસ્થિતિ જોઈ દેવી દેવતાઓએ પુષ્પ વર્ષા કરી. ત્યારે શિકારી અને હરણના પરિવારને મોક્ષ પ્રાપ્ત થયો અને પારધી શિવકૃપાને અધિકાર બન્યો. જય શિવશંકર. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ મિત્રો.